નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે 22મી નવેમ્બરે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025ની મુલાકાત લીધી હતી. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમિત શાહે બુક સ્ટોલની મુલાકાત લીધી હતી. બુક ફેસ્ટિવલમાં બાળકો માટે અલગ અલગ સ્પર્ધાઓ પણ યોજવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિવિધ સ્પર્ધાઓમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત પણ કર્યા હતા. શહેરના નિકોલ વિસ્તારની સ્કૂલમાં ધોરણ 5માં અભ્યાસ કરનારી વિદ્યાર્થિનીને સન્માનિત કરાઈ હતી. અમદાવાદની પુરુષોત્તમ નગર સ્કૂલમાં અભ્યાસ કરતી 10 વર્ષીય વિદ્યાર્થિની પ્રગતિ ચૌહાણને હાર્મોનિયમ સ્પર્ધામાં પહેલો નંબર મેળવવા બદલ સન્માનિત કરી રહ્યા હતા. એ દરમિયાન પ્રગતિ ચૌહાણે અમિત શાહ સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી કે મારે હાર્મોનિયમ શીખવાની ઈચ્છા છે. વિદ્યાર્થિનીની વાત સાંભળતા જ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નજીક ઉભેલા વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરને કહ્યું કે દીકરીની વિગત અને ઘરનું એડ્રેસ લઈને મારી ઓફિસે વિગતો પહોંચાડી દેજો. ત્યારે ધારાસભ્યે વિદ્યાર્થિનીનું નામ, સરનામું અને વિગત લઈને ગૃહમંત્રીની ઓફિસે મોકલાવ્યું છે.